ગુજરાત સરકારના નશામુક્ત ગુજરાત અભિયાન અને ભાવનગર જિલ્લા પોલીસના નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન અંતર્ગત ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તળાજા તાલુકામાં ગાંજાના વાવેતર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસઓજી પોલીસે 5,70,500 રૂપિયાની કિંમતમાં લીલા ગાંજાને છોડ સાથે એક ખેડૂતને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે તળાજા તાલુકાના પાદરગઢ ગામની સીમમાં આવેલ કુંટળી ખોદિયા રોડ પરના વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી રામભાઈ ભમ્મરની વાડીમાંથી 28 નંગ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 11.410 કિલોગ્રામ હતું. પોલીસે આ ગાંજાના જથ્થા સહિત કુલ 5,70,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી રામભાઈ બીરાભાઈ ભમ્મર વિરુદ્ધ એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર દાઠા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.